પાસે રિક્ષા બાઇક વચ્ચે કાળમુખો અકસ્માત, પૌત્રની નજર સામે દાદાનું મોત, 6 મુસાફરો લોહી લુહાણ। આમોદ તાલુકામાં આવેલ નાહિયર ગામ પાસે આજે કરુણ અકસ્માત સર્જાયો હતો। નાહિયર નજીક પેટ્રોલ પંપ સામે જે કે પેસેન્જર રિક્ષા અને બાઇક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરને કારણે સમગ્ર પંથકમાં રેડાટી વ્યાપી ગઈ છે। આ દુર્ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે એક વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 થી 6 લોકો ઘાયલ થયા છે। પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા જંબુસર રૂટ પર દોડતી મુસાફરો ભરેલી રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। નવાવાડિયા ગામના વતની 70 વર્ષીય જયંતિભાઈ ગોવિંદભાઈ વસાવા તેમના પુત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે તેમની ટક્કર થઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક સવાર દાદા પુત્ર રોડ પર ફંગોળાયા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોની પણ માથા તેમજ હાથ પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। અકસ્માત થતાં જ આસપાસના લોકોને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ માનવતા દાખવી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કમનસીબે ગંભીર રીતે ઘવાયેલા જયંતિભાઈ વસાવાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો। હાલમાં અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે। પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી સર્જાયો તે જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।